શરીરે સુરતમાં પધાર્યા અને ભગવાન સુરતમાં આવવાનું કારણ શું? તો કે હરિકૃષ્ણ મહારાજની ઉપર ધજા જ્યારે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણને સુરતના હરિભક્તો બહુ પ્રેમી આવેલા અને વડોદરાના ભક્તો આવેલા. વડોદરાના હરિભક્ત કે અમારી ધજા ચડે, સુરતવાળા કે અમારી ચડે. બે વાદ વિવાદ બહુ થયો એટલે એક કોઈ હઠ મૂકે નહીં. પછી સુરતી હરિભક્તોએ વડોદરા હરિભક્તોને દ્રષ્ટાંત દીધું, તમે સાંભળી લેજો કે સુરતમાં અમારે અણકોટ આવ્યો એટલે ભગવાનના અણકોટ માટે અમે શાકભાજી લેવા ગયા. પાશેર પાપડી એક હતી એટલે પછી એ આઠાનાની શારાનાની એવી પાપડી મળતી. હવે એ પાપડીમાં ભરતા ભરતા બહુ જ્યાદા રૂપિયા થયા, 51. ઓલો પછી સામે હતો ને એ ધાર્મિક જ હતો, બીજા સંપ્રદાયવાળા. તો એ પછી મૂકીને ભાગ્યા કે હવે એટલા બધા પૈસા ન દેવાય, કે કાંઈ નહીં આપણે નહીં દુકાન કરે. એ કે અમે પાશેર પાપડીના 51 રૂપિયા દીધા છે, તમે અમને પોકશો નહીં. અને આ સડાસડીમાં વહી ગયું પછી કાંઈ બંધ થાય નહીં. પછી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આવ્યા સમજાવ્યા કે તમે સમજો, સુરતીવાળાને ક્યાંય તમે મૂકી દેવો નીસું એટલે ભગવાન તમારી ઉપર રાજી થાય. રાજી થાય એટલે વરદાન માગવાનું કહે એટલે તમે વરદાન જે તમારે માગવું એ માગજો, તમે મૂકી દો. એટલે સુરતના હરિભક્તો કે જો એ ભગવાન માગવાનું કહે ને તો આપણે સુરત જ લઈ જવાશે. એટલે પછી સુરતવાળાએ નીચું મૂકી દીધું, ભાઈ વડોદરાવાળા તમે ધજા ચડાવી દો, બરોબર ને. પછી વડોદરાવાળાએ ધજા ચડાવીને સુરતવાળા ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થયા, માગો માગો. ત્યારે આણે માગ્યું કે મારા સુરત તમે પધારો પરમહંસો સહિત. સ્વામિનારાયણ ભગવાન રાજી થયા, આવ્યું અને સ્વામિનારાયણ ભગવાન સુરત ગયા, 9 દિવસ રોકાણા.